આજે આપણે મેડિકલ કેમ્પનું આયોજન રાખ્યું છે, બરાબર. એન્ડ જે બી વિદ્યાર્થી મિત્રો, આ બાજુ છે અગ્નિવીર અને આ બાજુ છે ટીએ આર્મી, બરાબર. જે બી વિદ્યાર્થી મિત્રોને નોકની હોય તો એને 3 એક્સરસાઇઝ કરવાની છે. એક તો આ ડેઈલી રનિંગ, પછી એક બોયઝ આપણો મેડિકલ વાળો છે, ત્યાં હસશે તો શું થાય ગૌતમ કહેતા, એ લાસ્ટ અગ્નિવીરનું પાસ કર્યું હતું અને માર પડે અલગ હસાય, બાકી પ્રાઇવેટ પાર્ટમાં ચેક કરે ને એની રીતના. એટલે આ વસ્તુ તમે હા ત્યાં ઊભું જ રહેવાનું સાનું. હા જો વિદ્યાર્થી મિત્રો ખાસ આ વસ્તુનું ધ્યાન રાખજો, તમે બી સાંભળજો. આ બોયઝમાં પ્રોબ્લેમ એવું છે કે આજે વ્હાઇટ ડોટ જે છે ને, બરાબર, આ વ્હાઇટ ડોટ જે છે ને અહીંયા છે, બરાબર. હવે આ વસ્તુ એવી છે કે એ બે રીતના છે, બરાબર. પછી આમ ભેગા કરી તો આમ જોઈએ ને તો ઓછું છે. એક આપણો ટીયાનો કોઈ છે ડુંગરથી દરિયા સુધીનો સફર કરીને આવ્યો છે. હવે આ એમને નાક ચાકીવાના નાક. હા રોહિતભાઈ કાલે આવ્યા છે ટીએ માટે, બરાબર. કેટલી વાર 32 વર્ષ ટીએ માટે આવ્યા છે, બરાબર. પણ આ તો વાંધો નથી. તો બેયનું એક સાથે ચેક કરવાનું છે. એટલા જે નવા અગ્નિવીરના જે ધાવકો છે જવાના છે, બરાબર, આપણે જે ભાવનગર ગ્રાઉન્ડ છે ત્યાં. તો એના માટે એને ખ્યાલ આવે ને તમને બી થોડો ખ્યાલ આવે કે ભાઈ આમાં આપણે શું ધ્યાન રાખવાનું છે, બરાબર. અને મેડિકલમાં પોઈન્ટ છે તો આપણે ત્યાં શું કરવું. કેમ કે દેખો આર્મીનું મેડિકલ એવું છે કે ઘણી વાર એવું થતું હોય કે બહુ વધારે પોઈન્ટ હોય ને તોય પણ એ અત્યારે નોકરી કરતો હોય. મારા ધ્યાનમાં એવા પણ છે કે જે આમ બેઠી પણ નથી શકતા, પણ ગઈ એ નોકરી કરે છે અત્યારે. ને આપણો એક બોયસ પિયુષ જે છે એ ગઈ વખતે નીકળી ગયો. એમાં એક વિદ્યાર્થી એવું છે કે નંબર હતા મેક્સિમમ, છતાં પણ ક્યારેક લાગી ગયું. અને અમુકને હતા કે હાવ એકદમ માઇનર હતા, એમાંય કાઢી નાખ્યું. એટલે આ વસ્તુ પછી લકની પણ છે. એટલે હું એવું નહીં કહી શકું કે આમાં આપણે બધાનો 100% ચાન્સ લાગી છે. આપણે ધ્યાન રાખવાનું છે, આપણા નસીબમાં હશે તો થઈ જાય, પણ આપણે એનું ધ્યાન જરૂર રાખવાનું છે. નસીબના ભરોસે બેઠવાનું નથી. તો આજે હું આ બધા બોયઝની વિદ્યાર્થીઓને, આજે અગ્નિવીરવાળા છે, આ બધું ટીએવાળા છે, એ બધાનું આપણે એક સમૂહમાં મેડિકલ ચેક કર્યું અને સોલ્યુશન પણ આપણને ટ્રાય કર્યું. અગર એમાં કોઈ પણ વાંધો હશે તો તમારે પણ આ વિડીયોનો ફાયદો જરૂરથી થશે. જોજો છેલ્લે સુધી, બરાબર. એક મેડિકલ પોઈન્ટ અને ફોલો કરવાની કોશિશ કરશો, બરાબર. અને નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો શરૂઆત કરીએ, બરાબર. ચલો 3, 2, 1 આવ. ક્લિયર 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 ક્લિયર. ચાલ અહીં થોડીક છે. ક્લિયર 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 છે, ક્લિયર છે, ક્લિયર છે, ક્લિયર ક્લિયર ક્લિયર. ઓકે ક્લિયર ક્લિયર ક્લિયર. ચાલ જાય. ક્લિયર છે, ક્લિયર ક્લિયર છે, નથી વાંધો બહુ. ક્લિયર 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 ક્લિયર. લાલજી થોડો ડાઉટમાં મૂકવામાં આવીએ. ચલો સેકન્ડ પોઝિશન, એમાં ન પકડાય તો બોડીને ડાઉન કરી પંજાબ રેડી. તો પાછું ફરીથી ચેક કરીએ. ઓકે નથી વાંધો. ક્લિયર 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 ક્લિયર. હા ક્લિયર છે હવે. ક્લિયર ક્લિયર. ચાલ બરાબર છે, નથી વાંધો. ક્લિયર ક્લિયર ક્લિયર. વિદ્યાર્થી મિત્રો તમે પણ ધ્યાન રાખજો, બરાબર. આ રીતના બે રીતના ચેક કરજો. અને જો વેરિકોસ વેન હોય, અહીંયા તો ક્લિયર છે બધા બોયનું. જે અહીંયા નીકળતી હતી, પણ આને વેન્સ નહીં કહેવાય, બરાબર. આ નસ આ જે છે એ મસલની નસ, કેમ કે ફેટ ઓછું છે એટલે. ક્લિયર ક્લિયર છે, નથી વાંધો. ઓકે ક્લિયર સાગર. ક્લિયર ક્લિયર ક્લિયર. હવે આપણે બીજો પોઈન્ટ જે ચેક કરવાનો છે એ છે નોક ની, બરાબર. નોક નીમાં હંમેશા ધ્યાન રાખવાનું કે અહીંયા વી ન બનવો જોઈએ. પગ સીધા રહે છે ને તમારે પોઝિશન એકદમ નોર્મલ રાખવાની છે. આજો મેં કઈ ટટ્ટર નથી કર્યા, છતાં પણ ગેપ છે ગેપ. તમારે વધારે ટાઈટ નથી કરી નાખવાના. ઓકે ચલો બધા એક સાથે પોઝિશન, પગ ભેગા. ચાલ ક્લિયર 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 છે, ક્લિયર ક્લિયર. આ ડાઉટમાં છે. ઓકે ડાઉટમાં 2. ક્લિયર ક્લિયર. પક્ષીતા કરી દે થોડાક. હા હા ક્લિયર ક્લિયર ક્લિયર. છે યસ. ડાઉટમાં ક્લિયર ક્લિયર
ઓકે ક્લિયર છે, નથી વાંધો. ચલો હવે ટીએમાં જોઈએ. ક્લિયર 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 ક્લિયર. ઓકે ડાઉટ વાળા છે એક સ્ટેપ આગળ બે. ચલો સ્ટેપ 2 આ રીતના ચેક કરવાનું છે, બીજી રીતના. બરાબર, જો આને ભેગા થઈ જાય છે કાયદેસરના. રેડી? જો આ વી બને અહીંયા આ રીતે, આ ન થવું જોઈએ. હાલો તારે છે ભાઈ નોકરી. બરાબર, અહીંયા પછી ચલો અહીંયા પર ભેગા થઈ જાય છે અગ્નિવીરમાં 4 5. ચલો અહીંયા ઓકે તારે ક્લિયર છે. તું બધું એટલી વસ્તુ કર્યો એટલે એમ સમજો તમે કે 20-25 દિવસમાં ફરક જરૂરથી આવી જાય છે. બાકી કોઈ આનું કોઈ મેડિકલ ઓલું છે નહીં. ઓકે ગેટ અપ. ઊભા થઈ જાઓ. ફ્લેટ ફૂટ નંબર 3 ફ્લેટ ફૂટ. બરાબર, ફૂટ કેવું છે, ફ્લેટ છે કે નહીં જોવાનું છે. ચાલો તો બધાય પોતાનો રાઈટ લેગ રાખશે આગળ. ક્લિયર છે, ક્લિયર 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 ક્લિયર. ઉપર રાખ, બતાવ. ક્લિયર ક્લિયર ક્લિયર. ઉપર રાખ. ક્લિયર 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 ક્લિયર. ઓકે રાઈટ લેગ. ચલો અહીંથી પાછું ડાબો પગ અપ. ચલો ટીએ વાળા છે 1 2. ક્લિયર 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 છે ક્લિયર છે ક્લિયર છે. ચલા લાવે. ક્લિયર 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 ક્લિયર. ચલો ડાબા પગ. ડાઉટ વાળાનું બતાવીશ, બાકી વિડીયો લાંબો થઈ જશે. 2 3 ડાઉટમાં છે. ક્લિયર 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 ક્લિયર. તો સીધા ઓકે નહીં વાંધો નહીં, નથી વાંધો. ક્લિયર છે. થોડો ગેપ તો હોવો જ જોઈએ, થોડો ગેપ હોય એટલે વાંધો નહીં. બરાબર, પછી આ એક્સરસાઇઝ કરવાની. બરાબર, પછી આ એક્સરસાઇઝ કરવાની. બરાબર, આ 3 એક્સરસાઇઝ કરી રેગ્યુલર થઈ જાય, નહીં વાંધો આવે. બરાબર, તો ફ્લેટ ફૂટ ચેક થઈ ગયું. બુનિયાનમાં હું તમને ખાલી નોર્મલી કહી દઉં, બધે પગ ભેગા કરી નાખ્યા. બુનિયાનમાં આપણે એક બોયઝને આપ્યો તો પોઈન્ટ. બરાબર, 2 પગ ભેગા અને અંગૂઠો જે છે એ ત્રાસો નો જ આવવો જોઈએ. ચાલ ફટાફટ રાખી દે. 2 પગ ભેગા, સાવધાન. જ્યાં ડાઉટ હશે હું તમને બતાવીશ. જો કઈ રીતના હોવો જોઈએ, આ રીતના સીધો હોવો જોઈએ. બરાબર, એ બરોબર છે. ચલો અહીં પણ વાંધો નથી. પેશન્સ રાખતા શીખજો ભાઈ, ટાઈમ લાગી ગયા. બરોબર છે. ઓકે પગ ભેગા કરતો. બરોબર છે. પગ ભેગા કર ટટા. બરોબર છે. ઓકે બરાબર છે. ચલો તો બુનિયાને નથી વાંધો. પાયટ પાર્ટમાં 2 થી 3 વસ્તુ છે. દેખો અહીંયા હું તમને બીજી એકેડેમીની જેમ એવી થંબનેલ રાખી ને એવું નહીં કહું કે આ રીતના. બસ ખાલી નોર્મલ યાર થોડુંક દિમાગનો યુઝ કરો ને તોય પણ આપણે પ્રાઇવેટ પાર્ટ જે છે પકડી શકીએ. શું કરવાનું હોય, પ્રાઇવેટ પાર્ટમાં ટેસ્ટિકલ જે છે એ અપ એન્ડ ડાઉન ન હોવો જોઈએ, પાણી ભરાયેલું ન હોવું જોઈએ, વેરી કોસલ વેન ત્યાં ન હોવી જોઈએ ઇર્દગર્દ. બરાબર, પ્રોપર સ્કિન અપ થવી જોઈએ. બરાબર, બસ એટલે તમે ખોખારે લેવડાવીને ચેક કરાવડાવો છે, એટલે વસ્તુનું ધ્યાન રાખો ને થઈ જાય. અગર આમાંથી કોઈમાં તમને તકલીફ છે તો ડૉક્ટરને સજેશન લેજો. બરાબર, બોડી પાર્ટ ઉપર કોઈ પણ પ્રકારના ડાઘા છે કે નહીં. બરાબર, તો જેના પર ડાઘા હશે ને હું તમને બતાવીશ. ઓકે, તમે જોજો. ઓકે, આગળમાં તો કંઈ વાંધો નથી. બરાબર છે. યસ, પગમાં ડાઘો. આવો ડાઘો હાલે ભાઈ. આવો જે ડાઘો હોય ને એનો વાંધો નહીં હોય, એટલો ચાલે, એ ટેન્શન વાળી વસ્તુ નથી. ઓકે બરોબર છે. હાલે, તમારે અંદર એટલું પેશન્સ હોવું જોઈએ. છે શું કીધું છે ડોક્ટરે? સફેદ દાગ કરોળિયાના ઓછા થઈ જાય પેલા કરતા? દવા લીધી ને? આ બાજુ પણ જો મિત્રો, તમે પણ ખાસ ધ્યાન રાખજો કે આવા ડાઘ હોય ને તો તમે જો અજય તો ઓછા ઘણા કરી નાખ્યા છે. પેલા બહુ હતા, વધારે હતા ને પેલા. તો દવા લઈ લેજો. બરાબર, અને ટ્રીટમેન્ટ ચાલુ કરી દેજો. છે ને એ મેડિકલમાં તમને ત્યાં નિપલ જે છે એ અપ એન્ડ ડાઉન ન હોવું જોઈએ, એકદમ સ્ટ્રેટ હોવું જોઈએ. બરાબર, એટલે અગર કોઈનો અપ એન્ડ ડાઉન હશે તો હું તમને બતાવીશ.
બરાબર. બાકી જોઈ લેજો એકવાર. ઓકે બરાબર છે, જોવામાં જ આવી જાય કે અપ એન્ડ ડાઉન છે કે નહીં. ઓકે બરાબર છે. દેખો હરેક મેડિકલમાં દેખો મિત્રો પોઈન્ટ જે છે એ હરેક પોઈન્ટ મેટર કરે. તમને કદાચ હસવું આવતું હોય તો અગર જો તમને ત્યાં સાવ ઓપન કરીને મેં અહીંયા પ્રાઇવેટ પાર્ટ વિશે તમને ખાલી માહિતી આપીને, તમને ત્યાં સાવ ઓપન કરીને અહીં ક્લિયર છે, તમને ત્યાં સાવ ઓપન કરીને જે છે ચેક કરીએ ભાઈ. અગર જો ભૂલથી હસ્યા એટલે ગયા ક્લિયર 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 બરાબર છે. ક્લિયર 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 બરાબર. એટલે ત્યાં કાંઈ ન થઈ શકાય ભાઈ. બરાબર ને? હે સમજ્યા તમે? ઓકે હવે ઉપર આવીએ આપણે હાથ ઉપર. બરાબર. તો હાથમાં પહેલા આપણે પોઈન્ટ ચેક કર્યું. એક તો નર્વસ સ્ટેબિલિટી, બરાબર, ફિંગર એન્ડ એંગલ, 3 વસ્તુ ચેક કરવાની છે. બરાબર. તો પહેલા બધા હાથ સીધા રાખીએ. અગર જેનો વાઇબ્રેશન થશે નર્વસ સ્ટેબિલિટી ચેક કરવાની છે. હાથ એકદમ આ રીતના સીધા રાખવાના છે. બરાબર. બોડી એકદમ ટટ્ટાર. વાઇબ્રેશન જોવાનું છે. અગર કોઈનું વાઇબ્રેશન થતું હશે પોઝિશન ત્યાં 30ની બેઝ બનાવે, 20ની પણ બનાવે, તમારે ત્યાં પેશન્સ રાખવું પડે ભાઈ. નહીં બરોબર છે. અહીંયા તો કઈ નથી. ચાલ બરોબર છે. અગર જો તમને ખરેખર વાઇબ્રેશન બોડી થતી હોય, હાથ થતા હોય, તો તમારે પુશઅપ એન્કલ ઉપરના મારવાના છે. ફોર આર્મને મજબૂત કરવાના છે. બરાબર. ઓકે ફોર આર્મને મજબૂત કરવાના છે. એન્કલ નકલ પુશઅપ મારવાના છે વધારે પડતા. બરાબર. અને મુઠ્ઠીને ખોલ બંધ કરવાનું છે. ડાયમંડ પુશઅપ વધારે મારવાના. એનાથી આની સ્ટ્રેન્થ જે છે આખી બની જાય એટલે કંટ્રોલ રહે. ઓકે હવે બીજું જે ચેક કરવાનું છે એ છે ફિંગર. આંગળીમાં નખ પૂરા છે કે એની અંગૂઠો છે. બરાબર. એ બધું ચેક કરવાનું. ચાલ ફટાફટ સાચી તરફ. હા બરાબર છે બરાબર છે. ઓકે ક્લિયર ક્લિયર. હા રેડી. પૂરેપૂરા નખ કટિંગ હોવા જોઈએ. બરાબર. એવું નહીં કે તમે રાખતા નહીં. નખ પૂરેપૂરા આ રીતના કટ કરી નાખજો. બરાબર. આ રીતના જો, આ રીતના પણ. બરાબર. થોડા ઘણા મોટા હોય હા કટ કરી નાખવાના. જો આપણે જો હા આપણે જો આ રીતના વ્યવસ્થિત એકદમ નીટ એન્ડ ક્લીન. પરફેક્ટ. ચાલ ભાઈ. બેઝિક વસ્તુ છે પણ બેઝિક વસ્તુમાં પણ પોઈન્ટ લઈને વયા આવે છે ને પછી એકવાર રીમેડિકલ પોઈન્ટ કરી ગયો એટલે પછી ત્યાં ભેગું થતું નથી. બરાબર. જો આવા નખ નહીં હાલે ત્યાં. બરાબર. તમારે આને ક્લિયર કરવા પડે. બરાબર. આ રીતના નખ ક્લિયર જોઈએ હો મને. બરાબર. આ શું છે બધી પાવડા જેવા નખો હે? આમાં પણ ચાલ ક્લિયર 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 ક્લિયર. નહીં નખ કટ કરી નાખવાનો. ઓકે અભી નહીં હાલે. ક્લિયર છે ક્લિયર. હા બરાબર છે. જો આ નહીં હાલે. ઓકે હવે ચેક કરવાનું છે કેરી એંગલ. તો કોઈ કહે મને કેરી એંગલમાં કેટલા એંગલનો એંગલ જોઈએ એને? કીધું નથી? ખ્યાલ નથી? એંગલ તમારો અહીંયા છે ને એક એંગલ માંગે. બરાબર. એ એંગલ હોવો છે. બાકી કંપાસ મૂકે ને અહીંયા મૂકે કંપાસ. અગર 25 થી એનાથી ભાઈ વધારે થયો તો પોઈન્ટ મળી શકે. ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે હાથ એકદમ જે છે આ રીતના સીધા રહેવો જોઈએ. અહીંયા વી નો બનવો જોઈએ. બરાબર. બસ એટલી વસ્તુ ધ્યાન રહે. મેં ઘણા એવા જોયેલા છે કે જેનો હાવ એકદમ હાથ બેન્ડ હતો ને એ બી પાસ થઈ ગયા. ને એવા પણ જોયેલા છે કે સાહેબ અમુક એવા સાહેબ એવા આવી જાય કે એક વસ્તુ બારીકાઈથી ચેક કરે ને રિફર મળી ગયો ને એકવાર તમને એટલે એ ટીએમાં હોય કે અગ્નિવીરમાં હોય. આપણે ટીએનો બોય જીતેશ ગઈ વખતે ટીએ પાસ કર્યું તો આ વખતે મેડિકલમાં નીકળી ગયો. ખાલી નોર્મલ સાહેબની બેદરકારી. સાહેબ ખાલી એવું કીધું હતું કે ભાઈ આમ કે તેને ખાલી આમ કર્યું ને તો કે ચાલ નીકળ જા. કેટલી મહેનત કરી ત્યાં. અને અગ્નિવીરમાં પણ થાય ને એવું. બરોબર. બાકી જો અત્યારે પીગ્યો તે ફાઇનલમાં આવી જાય. આ પીગી ગયો તો ફાઇનલમાં આવી જાય. એટલે કહેવાનો મતલબ એમ છે કે બહુ બારીકાઈ વાળું ધ્યાન રાખવું પડે. થોડાક નસીબ ઉપર જવું પડે. મહેનત તો છે જ. કેરી એંગલનો પોઈન્ટ ચેક કરવાનો છે. હાથ એકદમ સીધા. ઓકે અહીં નથી નથી નથી. ઓકે ક્લિયર ક્લિયર ક્લિયર
ક્લિયર ક્લિયર, ધ્યાન રાખજો. જેનું પણ આવશે હું તમને બતાવી ડિટેલમાં. ક્લિયર, એને વધારે ચેક કરશું. ક્લિયર છે ભાઈ. ટીએ ક્લિયર. અગ્નિવીર હાથ ભેગા કર દે. ક્લિયર 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 ક્લિયર. આવશે આવશે. હા જો એક અહીંયા છે, જો વી બને બરાબર. હું તમને કહું છું લાસ્ટમાં આગળ કે ક્યાં પુશઅપ મારવાના છે બરાબર. શેષ છે ખાલી, બહુ વધારે નથી બરાબર. ઓકે અહીં ક્લિયર છે, ક્લિયર છે. હજી પણ આવવું છે એકાદો. એક બોય આપણે એવો છે કે એને હા થોડુંક અહીંયા પણ છે, થોડુંક છે, બહુ વધારે નથી. ધ્યાન રાખવું પડીએ. ઓકે ક્લિયર છે. અહીંયા પણ છે ભાઈ થોડુંક. યસ ક્લિયર 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 ક્લિયર. આમાં જોયું તો ઓછું છે. પછી મૂકીએ અહીંયા કંપાસ. અગર જો એંગલ એને થોડો ઘણો અપ એન્ડ ડાઉન લાગે તો એ પ્રોબ્લેમેટિક આવી શકે. કરજે સીધા. પણ પહેલા કરતા ઘણું સારું છે બરાબર. પહેલા કરતા ઘણું સારું છે. એમ કે એને ભૂતકાળમાં જ્યાં જે જગ્યા હતો એના લીધે એને થોડું વધારે હાથ ઉપર એક્સરસાઇઝ કરેલી છે. તો એક હાથ થોડોક એને વધારે ઓલો છે. બાકી બહુ આમ નથી. આ કેસમાં પાસ બી થયા કે જો હું તમને એટલું કહું છું, આનાથી બી ખરાબ કન્ડિશનમાં મેં પાસ થયેલા જોયેલા છે બરાબર. આ તો જો કે મીડિયમ છે હજી. હા કેમ કે આનો હાથ કઈ ભાંગો નથી, નથી કઈ ત્રેકાણો કે નથી મરડાણો કે નથી કાંઈ પણ વસ્તુ થયું છે બરાબર. ખાલી એક્સરસાઇઝ એને જે ભૂતકાળમાં ક્યાંક કરી હશે તેના લીધે એને થયું છે. પણ થઈ શકે એમ છે પાસ, પણ સાબી ઉપર આધાર રાખે બરાબર. તો એના માટે શું કરવાના, પહેલા આપણે ડાયમંડ પુશઅપ બરાબર. ડાયમંડ પુશઅપ મારે, ડાયમંડ પુશઅપ. હવે એને સુધારા માટે કંઈક તો કરવું પડે ને. જે બી ખાસ જોજો, ધ્યાન રાખજો. હા રેડી. 10 1 2 3 4 5 ઓકે 7 ઓકે. હવે નેક્સ્ટ ઇનર બરાબર. આ રીતના આને પોઝિશન હોલ્ડ કરવાની છે અને પુશઅપ એમાં રાખે. ચાલો 1 2 3 4 5 6 7 8 ઓકે રેડી. પછી બીજી ત્રીજી એક્સરસાઇઝ છે, એનાથી હાથને એક વજન રાખી અને પાછળ જવાનું છે. રેડી. આ રીતના પણ જો પાછળ બહુ હાથ ન જવો જોઈએ, ખાલી નોર્મલ એટલું જ રેડી. હા બસ આ 3 એક્સરસાઇઝ કરજો નોર્મલથી. એને થોડોક ફાયદો થયો છે, તમને બી થઈ શકે બરાબર. ચલો પોઝિશન લાઈન અપ. તો 3 બોયઝ છે, ખાસ ધ્યાન રાખજો એંગલ વાળા. એક તો ચંદુ, બીજું કોણ હતું હાથ ઉપર કરે? યસ. સીધું છે કે નથી એ આપણે આ પોઝિશનથી ખબર પડી જાય. એટલે તમને આમ નોર્મલી આમ ટટ્ટાર ઉભા રખાવીએ સાવધાનમાં બરાબર. અગર જો એમ લાગી જાય કે નહીં અપ એન્ડ ડાઉન છે, તો પછી તમને બેન્ડ કરી દે આ રીતના બરાબર. અને હાથ સીધા રાખીએ અને તમને ચેક કરાવડાવીએ. એ અમુક ઓફિસર બીજી રીતના પણ ચેક કરતા હોય બરાબર. આવું નોર્મલી જનરલી કરતા હોય એના લીધે. હા રેડી. સીધો ટટાર પહેલેથી. ચાલ જોડે રહેશે. બરોબર છે બરોબર છે. હાલ છે બરોબર છે બરોબર. સાવધાન પોઝિશન, હાથ સીધા સાઈડમાં. ઓકે બરોબર છે. તો વિદ્યાર્થી મિત્રો તમે બી ખાસ આ વસ્તુને ધ્યાન રાખજો બરોબર. બરોબર છે. હા ઓકે બરોબર છે. નથી વાંધો. ઓકે બરોબર છે. ઓકે બરોબર છે. ઓકે હવે ટેટુ છે કોઈને હાથ ઉપર કોઈ પ્રકારનું ટેટુ ન હોવું જોઈએ ભાઈ બરાબર. ચાલ તો એ એક એમાં પણ પોઈન્ટ આપી શકે. અને ખાસ કરીને સેલ્યુટ હેન્ડ, જે સેલ્યુટ મારવાની આવે અને સેલ્યુટ હેન્ડનો જે 4 આર્મ છે બરાબર, ત્યાં ટેટુ ન હોવું જોઈએ. આપણે રોહિતભાઈ જે ટીએની તૈયારી કરવા માટે આવ્યા છે એ બહુ ખૂબ નાનું ટેટુ કરીને આવ્યા છે એ પછી સેલ્યુટ હેન્ડ ઉપર. તો રોહિતભાઈ આને કાઢવું પડે. આને મારે ને સર અત્યારે લેઝર નું ટ્રીટમેન્ટ ચાલુ છે. આમાં 6 સીટિંગ લાગી ગયા. ડોક્ટરે કીધું કે 2 સીટિંગમાં પૂરું થઈ જાય ને. અને અહીંયા પણ આપણી પાસે અહીંયા પણ છે બરોબર. એટલે તમારે શું છે કે અહીંયા બતાવો તો અહીંયા બી બતાવી શકો. એ ડોક્ટરે વાત કરાવી દેવાની. ટેટુ નહીં હાલે ભાઈ બરોબર. કોઈ પણ હું એમ કહું કાઢી જ નાખજો. જીભ તારે સારી છોટી થઈ જાય. પછી દાંત ક્લિનિંગ પેલી વસ્તુ તો યસ. એક તો 14 પોઈન્ટ હોવો છે, 14 દીઠથી આવી બરાબર. પ્રોપર ઓપન માઉથ થવું છે, 3 આંગળી મિનિમમ બરાબર. ટંગ જે છે ઉપર ચોટવી જોઈએ. દાંતની પોઝિશન જે જડબું જે છે એ જડબાની હેઠે જડબું ગેપ નો રહેવો જોઈએ, જડબું ભીડાવવું જોઈએ બરોબર બરાબર.
અને ક્લિનિંગ હોવો જોઈએ, કોઈ પણ સડો ન હોવો જોઈએ, બરાબર. આ વસ્તુ ધ્યાન રાખજો. અગર કોઈ આમાંથી નીકળશે તો તમને બતાવી દે, બરાબર. ચાલ ભાઈ. હા હા, જીભ ઉપર. હા, 3 આંગળી. ઓકે, ક્લિયર છે. આવી ક્લિયર. હા, ટંગ 3 આંગળી. આ બોયઝને થોડા દાંતે થોડાક હતા પણ એ પાસ કરી લીધું એટલે હાલી જાય ભાઈ. ક્યારેક આપણો નસીબલા હોય ને તો પાસ થઈ બી જવાય. ઓકે, ક્લિયર. ગેપ છે, કરજે બરોબર. હા, આ ગેપ છે. હવે આ ગેપમાં છે ને એવું થાય કે કાઉન્ટ કરીએ કે 14 પોઈન્ટ થાય કે નહીં. ચાલતા મોઢું ખોલતા. હા, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. એક દાઢ ને એક દાંતથી પાછળ દાઢ છે. 13 ઉપર, 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27. એક દાંત જે છે એ ઓછો છે. હવે આમાં નસીબ ઉપર છે થોડુંક, બરાબર, કે સાહેબ કદાચ હલાવી પડે કાં તો પછી દાંત જે છે આ કરતા આગળ દાંત એક ફિટ કરવો પડે, બરાબર. જીભ ઉપર 3 આંગળી. ઓકે, ક્લિયર. આ વસ્તુનું તમે ધ્યાન રાખજો. આ જો છે, આને ક્લિનિંગ નથી કરેલું, ક્લિનિંગ કરવું પડે. 3 આંગળી. જીભ ઉપર, મોઢું નીચે. હવે જીભ ઉપર કર. હા, રેડી. ઓકે, ડન. જીભ થોડીક ઓછી ઉપર થાય છે, બરાબર. એને થોડીક એક્સરસાઇઝ જીભની કરવાની થાય, બરાબર. 1 પોઈન્ટ એની પર. દેખો, આપણો એક બોયઝ જે છે ગઈ વખતે સીડીમાં પાસ થયો, એને પણ જીભનો સેમ ટુ સેમ આના પછી પ્રોબ્લેમ હતો નહીં હતો, એ પાસ થઈ ગયો. નસીબે હારા હતા કરતા. હા, જીભ ઉપર થવી જોઈએ બહુ. આ બહુ આનું ધ્યાન રાખવું પડે. જીભ ઉપર કરવા જાય એટલે રોકી દે. ઉપર થવી જોઈએ કાયદેસરની. આમને ઉપર પ્રોપર થાય છે એટલે એ વાંધો બહુ નથી, બરાબર. પછી ઓછી થાય છે પણ અહીંયા તો થતી જ નથી. આ આનું જોવું પડે, બરાબર. 3 આંગળી કર. હા, તો કાન માટેનો જે પોઈન્ટ જે છે એ ધ્યાન રાખવાનું છે કે તમને પાણી આસાનીથી ગળી જતું હોય, ઢાક પડતું હોય, એક બાજુનું દુખતું હોય. હવે એવા સિમ્ટમ્સ હોય તો તમારે કાનનું ચેકઅપ કરી લેવાનું છે. બાકી નોર્મલી કાન સાફ કરાવીને જવાનું છે. તો એવું કોઈ છે ભાઈ કે જેને કાનમાં વારંવાર દુખતું હોય, એક બાજુ એક પડકે હોવું તો એમ લાગે કે આ બાજુ આ ભાગ ભરાઈ ગયો છે? હા, ચાલુ ગાડીમાં કે વધારે પવન લાગતો હોય, પ્રેશર આવતું હોય છે એવું કોઈ નહીં. એક વેક્સ જે છે એ તમારે ચેક કરવાની થશે, બરાબર. સાફ કરાવી જ નાખવાની વેક્સ, પણ પ્રોફેશનલ ડોક્ટર પાસે. બાકી મેં એવા પણ જોયેલા છે કે કેમ્પુમાં જ્યાં છે ફ્રીમાં, બરાબર, અને હળિયું નાખીને પોઈન્ટ લઈ લીધા છે. હા ભાઈ, છે ભાઈ મારા ધ્યાનમાં, બરાબર. ફ્રી કેમ્પમાં જા કાનને જોવા. એવું નથી કહેતો કે ફ્રી કેમ્પમાં સારું નથી હોતું, પણ કહેવાનો મતલબ એમ છે કે વ્યવસ્થિત ત્યાં જે છે એ પ્રોફેશનલ બહુ હોય નહીં હું. એટલે એના લીધે એક વિદ્યાર્થીને કાનમાં જે ચેક કરાવજો. આ ગઈ ભરતીની જ વાત છે ને, લોકલ જ છે, બરાબર. એને કાયદેસરનો ભાઈ પોઈન્ટ આપી દીધો. એટલે આપણે ધ્યાન રાખવાનું છે, પ્રોફેશનલ ડોક્ટર પાસે ચેક કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, તમારે પણ પ્રોફેશનલ ડોક્ટર પાસે ચેકઅપ કરવાનું છે. હવે આપણે નાક, તો નાકમાં કોઈ ઓપરેશન કરાવેલું છે? હા, એક લાસ્ટ જે એક વિદ્યાર્થી છે. ઓકે, તો નાકમાં એક જે ડીએનએસ નો પોઈન્ટ આવે છે ને, એમાં પોઈન્ટ આવવાની શક્યતા રહી, પણ છતાં એમાં નાનો મોટો હાલે. પણ ડોક્ટરોનો જે ચેકઅપ હોય એવા રિફરમાં એ ધ્યાન રાખવાનું છે. નાક બરોબર છે, સીધું રાખ. હા, એક આપણો બોય જેવો છે, બરોબર, કે નાકનું ઓપરેશન કરાવીને આવ્યો છે. હું તમને મળાવું એમને આડી, બરોબર. તો પેલા આપણે આ ચેક કરી લે. બરોબર છે. ઓકે, ક્લિયર 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 ક્લિયર. સીધા હાથ. ક્લિયર. ઓકે, ધવલ તો ધવલ જે છે ભાઈ, આપણે એને ડીએનએસ નો પોઈન્ટ હતો ને ધવલ, બરાબર. શું કર્યું પછી એના માટે? ઓપરેશન કર્યું. ક્યારે કર્યું હતું? આપણે 24 તારીખે. 24 તારીખ, 6 ને 24, એટલે જુલાઈ ઓગસ્ટ, 1.5 મહિના થયો. પણ હવે એમનું જે છે એ પોસ્ચર જે છે એ ઓલમોસ્ટ સેમ થઈ ગયું છે. મતલબ હવે કે વાંધો નથી. બાકી પેલા કેવું હતું? પેલા અંદરથી શ્વાસ લેવામાં પ્રોબ્લેમ થતી હતી. અને બીજું શું હતું પ્રોબ્લેમ? પડદો થોડોક ત્રાસો હતો. આ રીતના અંદર બધું ઝુકાવ હતો, બરાબર. હવે જે છે એ સીધો રાખજે, બરાબર. હવે ઓલમોસ્ટ સેમ, બરાબર. ઓલમોસ્ટ સેમ છે. હવે વાંધો નથી. એટલે ડીએનએસમાં પોઈન્ટ હવે ન આવે, બરાબર. તમે ધ્યાન રાખજો કે એવું કંઈ હોય તો ધ્યાન, વાંધો ન આવે ને, ઓપરેશનથી થઈ જાય ને સોલ્વ, બરાબર. ઓપરેશનથી થઈ શકે એવું છે, તો બહુ ટેન્શનવાળી વસ્તુ નથી. ક્લિયર. આપણે જે જૂનો બોય છે ને એની પાસેથી પણ પૂછીએ, કેમ કે એને એનસીસી હતું, માર્કે સારા હતા, પેલા લિસ્ટમાં નામે હતું, પણ આંખમાં કાઢી નાખ્યું.
શું એવું ત્યાં કર્યું હતું કે તને આંખમાં કાઢી નાખ્યું? જોરથી બોલ. ડાર્ક રૂમ માં લઈ ગયા, ડાર્ક રૂમમાં રહી ગયા, ત્યાં પછી બેઠાડા. બેઠાડા. 1 મિનિટમાં આંખો બંધ કરે, 1 મિનિટમાં આંખો બંધ, ખોલવાની જ નહીં. ખોલવાની જ નહીં. પછી અચાનક બાજુમાં આવી, આપણો હાથ આમ હોય, હા, અચાનક બાજુમાં હાથ ખેંચીને બત્તી મારી દે. બત્તી માર દે. એટલે મતલબ કે આ રીતના તે હાથ આમ કર્યું. જો નાચ કઈ રીતના ચેકઅપ કરે. ઓકે, જીવો. હા હા, ચેક કર્યા ને, ફ્લેશ મારી. તો ઈ કેમ પોઈન્ટ કેમ આપી દીધો? શું કર્યું? બંધ થઈ ગઈ. જીવો ફ્લેશ મારે ભેગી તારી આંખો બંધ થઈ ગઈ હતી. એટલે આ વસ્તુ એવી છે કે ડાર્ક રૂમમાં એકદમ ડાર્ક હોય, બધી વસ્તુ અંધારું, હાવ બ્લેક, બરાબર. અને તરત જ એમાં એ તમારી આંખોની જે મતલબ કે જે એ પોટેન્શિયલ જોઈ કે ભાઈ એ ખરેખર ખાલી ટકી શકે કે નહીં, એ વસ્તુ કામ કરાવે. કેમ કે જ્યારે પણ કોઈ પણ ઓપરેશનમાં કે કંઈ પણ જવાનું હોય તો તમે અંધારામાં હોય, જંગલમાં હોય, બરાબર, તો એકદમથી પ્રકાશ હોય ને જો તમે ત્યારે પછી આમ કરવા માંડી જાઓ તો સામે વાળો રાહ જોઈ, રાહ ન જોઈ. તો એના માટે તમારે ધ્યાન રાખવાનું છે કે થોડીક પ્રેક્ટિસ કરવાની છે. આંખોને બતાવ્યું પછી હું પછી કીધું ડોક્ટરે કીધું કે નોર્મલ છે. હા, બધી કે વેજીટેરિયન એવું ખાજો, નોર્મલ ખાજો. વિટામિન્સની કમીના લીધે આવું થયું છે. હવે કેવું છે? સારું છે, નથી વાંધો ને બહુ. પહેલા એને આંખોમાં બહુ પાણી નીકળતા, યાદ છે ને? બરાબર. હવે એને થોડુંક નોર્મલ થઈ ગયું છે. કદાચ જે પોઈન્ટ ન આવ્યો હોત ને, બીજો તો પોઈન્ટ નતો ને કે નોર્મલ. હા ઇન્ફેક્શન દાગાનું. હા, દાગાનું, બરાબર, તો નોર્મલ. પણ એ ન હોત તો અત્યારે આપણે જોડે ન હોત ને, અત્યારે ટ્રેનિંગમાં ગયો હોત આપણે જે બધા બોયઝ ગયા ને એની ભેગો. વાંધો નહીં, પોઈન્ટ નોર્મલ છે. બીજો પોઈન્ટ એ ડાર્ક રૂમ વાળો ચેક કરે, એ સિવાય તમારો 6x6 નો ચેક કરે, પોઈન્ટરનો ચેક કરે. એ આપણે જોઈશું અહીંયા, બરાબર. પોઈન્ટરનો આપણે એમનું જ જોઈએ, બરાબર. બાકી બધાનું એક એક પછી એક જોઈ દો. પહેલા ગૌતમનું જ આપણે ચેક કરી લે, બરાબર, તાકી ખ્યાલ આવી જાય. તો પોઈન્ટરના પોઈન્ટ માટે જે આંખની કીકી જે છે એ પ્રોપર અંદર ભેગી થવી જોઈએ ને જ્યાં ઓબ્જેક્ટ જ્યાં જાય ત્યાં એ મૂવ થવી જોઈએ. મતલબ કે તમારું જે છે એ પ્રોપર આ રીતના હોય, બરાબર. તો પ્રોપર તમારે જે છે એ ઓબ્ઝર્વેશન, મતલબ આંખ જે છે પ્રોપર મૂવ થવી જોઈએ, લેફ્ટ એન્ડ રાઈટ સાઈડ, બરાબર. ચાલ જાય. જોજો એમની આંખોની કઈક બાજુ. હા, પ્રોપર, વેરી ગુડ. પ્રોપર ભેગી થાય છે, પરફેક્ટ, બરાબર, ભેગી થાય છે, વેરી. પછી બીજી એક વસ્તુ એવી હોય કે જે આ જે આપણા આંખ ઉપરના જે પાપણ હોય ને, બરાબર, એ પણ ઘણી વાર જે છે બહુ ઝૂકી જતા હોય. એટલે એ વસ્તુ ક્યારે પકડી? આમાં પકડી લે, બરાબર. જેમ કે આ રીતે આમ કરું અને નીચો પોઈન્ટ એટલે આ જે વસ્તુ છે ને કાયદેસર આમ બંધ થઈ જાય. એ આના લીધે પણ, આના ભારના લીધે પણ થઈ જતો હોય. એમાં પણ પોઈન્ટ આપે. એ પણ તમારે ધ્યાન રાખવાનું છે મિત્રો, બરાબર. ઠીક છે, ચાલો, તારું તો ક્લિયર છે, વાંધો. અગર પ્રોબ્લેમ આવે ત્યાં હું તમને કહીશ, બરાબર, જેને પણ પ્રોબ્લેમ આવે. બાકી એક પછી એકનું ચેક કરી લે, બરાબર. જો અહીંયા થોડીક પ્રોબ્લેમ છે પોઈન્ટરમાં. લેફ્ટ બરોબર છે, રાઈટ પણ એટલું સ્લો નહીં હાલે હો, આ રીતના હાલી જાય. ઓકે, ડાઉન, અહીંયા પણ વાંધો નથી. અપ, એટલે જેવું ડાઉન નહીં કરે ને આપણી પાપણો છે ને નીચે વહી આવવી જોઈએ, પણ એ નથી આવતા. અહીંયા પણ વાંધો નથી એને. પણ હવે જે છે ને, હવે અહીંયા એને ડાબી બાજુ જોજો તમે, ડાબી બાજુનું ખાસ. અગેન જોયું? ડાબી બાજુની જે પોઈન્ટર જે છે ને, કીકી જે છે ને, એ આ બાજુ, મતલબ આ બાજુની અંદર આવે છે પણ આ નથી આવતી. જેમ કે આ કીકી જે છે, તો જેવું આ ઓબ્જેક્ટ નજીક લાવું એટલે આમ થવું જોઈએ, નેચરલી આ રીતના થવું જોઈએ, પણ એ રીતના નથી થતું. શું થાય છે ખબર? જેવો ઓબ્જેક્ટ આવે એટલે આ તો આવે છે પણ આ નથી આવતી. બ્લેક કલરનો ડોટ છે, નોર્મલ વસ્તુ છે, થઈ શકે. આવું તમને બી પ્રોબ્લેમ આવતી હોય ને તો તમે છે ને સૂર્યના પ્રકાશમાં કે પછી રાતે, બરાબર, ખાલી આંખોની થંબની એક એક્સરસાઇઝ ખાલી કરજો આ રીતના. આપણે બોયઝ નવદીપને આ વસ્તુ આપી હતી જે એને મેં પાસ થયો ને ત્યારે, બરાબર. એટલે શું છે કે પોઈન્ટ એક સોલ્વ થઈ ગયો કે મેં સતત હું 7 દિવસે મારું પાસે રીમેડિકલ થયું હતું, એ 3-4 દિવસ સુધી સતત એને સવારમાં ઉઠીને એક્સરસાઇઝ કરી હતી ને ઠંડા પાણીથી આંખો ધોઈ હતી. તો થઈ જાય છે, ધ્યાન રાખજો, બરાબર. જો ખાસ વસ્તુ ધ્યાન રાખવાની છે, મેડિકલમાં આપણને એક પોઈન્ટ છે. કયો પોઈન્ટ છે? યસ, તમે પણ ત્યાં ગાય બની જજો. કે જે ખીલે લઈ જાય ને ત્યાં વહી જવાનું, પછી જી કરે, બરાબર. અગર જો શાળા છૂટી કરી અને જો તો એને એવું લાગ્યું ભાઈ કે નહીં આને અંદર આ અળવિત્રો છે, એટલે એ જેટલા બી પોઈન્ટ એને યાદ આવે ને એટલા એ લખ્યો. આ થયેલું છે 6-7 પોઈન્ટ. તમે એવડેથી આવી જાય ક્લિયર કરવામાં. ક્લિયર કરવાનો હોય તો 7 થવાનો હોય તો 7 થઈ જાય,
ને એક જ્યારે ન થવાનું તો એ પણ ન થાય ભાઈ, અનુભવના આધારે કહું છું. એટલે તમારે ધ્યાન એ રાખવાનું છે કે ડિસિપ્લિનમાં રહેવાનું છે, કે કઈ શબ્દ નથી બોલવાનો, અને તમારે એકદમ જે બી પોઝિશનમાં ઊભવાનું છે એ પોઝિશનમાં રહેવાનું છે. ઓકે, તો આપણે વાત કરીએ બેક ટુ પોઈન્ટ કે હવે ઓલમોસ્ટ બધાના પોઈન્ટ જે ચેક થઈ જાય 6x6 અને કલર બ્લાઇન્ડનેસ બે વસ્તુ ચેક કરવાનું છે. 6x6માં તમારે 18 મીટરનું ડિસ્ટન્સ રાખવાનું છે, એક આંખ બંધ રાખવાનું છે, અને બધા આલ્ફાબેટ હોય કે હિન્દીના લેટર હોય તો ખાલી રીડ કરવાના છે. 6 સુધી જવું જોઈએ, બરાબર. એ જોઈ લો છે એક વખત, હું કરાવી દઈશ, મેં કરાવેલું પણ છે અહીંયા, બરાબર. અને કલર બ્લાઇન્ડનેસની બુક જે આવે એ કલર એમાં ગ્રીન ડોટ જે છે એ ઓળખવાનો હોય. ખાસ કરીને જે છુપાયેલો આંકડો હોય છે ને એ વાંચવાનો એવું જ હોય ને. છુપાયેલો આંકડો કેટલા પેજ વચાવે હતા તને? 5 કે 6 એ આપણે ફટાફટ બોલીએ ને હા તો એ ગાયકા બંધ કરી દી બુક, પછી આપણે ધીમે ધીમે અટકાઈએ ને તો કેટલા બધી પેજ વચાવે. તો પછી એટલે સાચું પડે કે ખોટું પડે માર દેવાનું. 5 માંથી 1-2 તો જવા દે, તો પછી 5 માર દેવો તો પછી છેલ્લે સુધી મારીએ. સમજ્યા તમે? એટલે ધ્યાન રાખવાનું છે, વ્યવસ્થિત થોડું ધ્યાન રાખી, જલ્દબાજી પર નહીં અને બહુ સ્લો પર નહીં, મીડિયમ પેસમાં. જે લેટર નોર્મલ વાંચે, કલર બ્લાઇન્ડનેસ વારસાગત છે ભાઈ, જેનેટિક આવે છે. એનો પ્રોબ્લેમ જેને હોય ને એનો સોલ્વ નથી થતો ભાઈ, બરાબર. એ પણ એમાં ટેસ્ટ 1, ટેસ્ટ 2 અને ટેસ્ટ 3 હોય, બરાબર. ટેસ્ટ 1, 2 નું હજી ક્લિયર થઈ જાય, 3 નું થતું જ નથી. આપણે એક વિદ્યાર્થી જે છે લોકલ, એનું નહોતું થયું, જીડીમાં 2 વાર પાસ થયું, તો 2 વાર કલર બ્લાઇન્ડનેસમાં એને કાઢેલો છે. ઠીક છે, તો અહીંયા સુધી કોઈને પણ માથામાં કંઈ પણ ડાઘ, ટાંકા એવું કંઈ છે બહુ મેજર? ચલો એ એક વસ્તુ ચેક કરી લે, કેમ કે જે ટાંકાજી છે એ કેવડા આવે, બરાબર. કોને હતા ટાંકા હતા કા? ઓકે, તો એટલા સુધી તો નોર્મલ છે, આનો વાંધો નહીં. ઓકે, હા, આ લાગેલું હતું, ટાંકા લીધા હતા, હાથું પીટું હતું, વાંધો નહીં. બહુ વાળ ટૂંકા નહીં કરાવતો, રેડી? ટૂંકા કરાવજો, હજી આને ટૂંકા કરાવવા પડીએ, બરાબર. વાળ આને તમારે બહુ ટૂંકા કરાવવા પડીએ, પણ એ રીતના કરજે કે થોડુંક એને જેલને નાખી દેજે, તાકી એ જેથી દેખાય. આ વસ્તુ તમે બી ધ્યાન રાખજો. બહુ વાંધો નથી, બરાબર, પણ કંઈ કહેવાય નહીં. કોણ હતું અહીંયા બીજું? એવું કઈ છે નહીં, પણ આવું છે ગળા જેવું છે, આ ગાંઠ છે પાણી. આ ક્યારે થયેલું છે? નાનપણથી. ઓકે, રેવા દે, કંઈ કહેવાનું નહીં. ઓકે, આવું કંઈ એમ કહે તને પૂછશે માથામાં કંઈ પણ આ કંઈ બોલતો નહીં, ચેક કરીએ તો કરીએ. ના, એનો વાંધો નહીં, બરાબર. કે ભાઈ મને પેલી ભરતીમાં વાંધો નહોતો આવ્યો ને આમાં કેમ આપી દીધો, તો એ પોઈન્ટ આપી જ દે. હા, જા બધું ચેક કરવાનું બાકી છે ટીયર. ઓકે, આને વાંધો નહીં, વાળ થોડાક મોટા થઈ જાય, રેડી નથી વાંધો નહીં, એનો નથી વાંધો. ઓકે, નહીં એ નોર્મલ છે. ઓકે, એ પણ વાંધો નથી છે ભાઈ. આપણે માથામાં ડાઘાને તો આ વસ્તુનો કંઈ વાંધો નથી. ઓકે, આ સિવાય ક્યાં પોઈન્ટ મિસ થયા છે મને યાદ કરાવો. હા, સાવધાન પોઝિશન. જો ઓલી પર જો આળસ મળે ને આખો દિવસ ત્યાં તમે થોડું કે લેઝીનેસ રાખી અને જો આડાવડા થયા એટલે પછી એમ સમજી લો કે મહેનત માથે પાણી ફરી જાય. સમજાણું? આ ખાલી તમને 15-20 અડધી કલાક આપણે વધીને ઊભા છે, તો અડધી કલાક જ ટટ્ટાર જ ઊભું રહેવું છે. આ તમારો એક સેલ્ફ ડિસિપ્લિનનો તમે ઓલું કર્યું છે, બરાબર. આ તો આળા મારીને બગાડતા લીધા ને. હવે એક જે પોઈન્ટ જે છે ને એ સિટિંગનો છે, એમાં એવું કરવાનું છે, બરાબર. કે આ રીતના પગ ભેગા રાખીને બેસવાનું છે, બરાબર. આપણે જે બોયઝ જે છે એ કરીને બતાવીએ. હા, રેડી? કેટલા સુધી બેઠાડે? એટલે બેઠો પછી હાથમાં ઝાપટ મારે. યસ, એવું લાગે ને કે ડાઉટ છે. હા, ઝાપટ મારે, બાકી બધું પકડી દે. રેડી? તો બધાને બેઠવાનું છે. હું જેવો નજીક આવવાનું થાવ એટલે બેઠી જવાનું છે, બરાબર. શું કરવાનું છે? જે રીતે એ ચેક કરે, હાલ જા, માર. અગેન રેડી? બસ આ રીતના. બાકી સેજ ખાલી આમ અડો ને તોય પડી જાય. હો, પડી જાય કે નહીં? આપણે એક બોયઝ ને ભાઈ એમાં પોઈન્ટ આપી દીધો આપણે ધાવકને. ચાલ ડાઉન. ઓકે, નથી વાંધો, નથી વાંધો, નથી વાંધો, નથી વાંધો, નથી વાંધો, નથી વાંધો. ચાલ ટટાર, હાથ ટટાર, પોઝિશન ચેન્જ ન થાય, હાથ સીધા કોણીથી નીચે ઝુક. ઓકે, ચાલ નીચે સીધો હાથ ટટાર. ઓકે, નથી વાંધો. ચાલ, ઓકે, ઓકે, બરોબર છે, બરોબર છે, બરોબર છે, બરોબર છે. બેઠા છે. હાલ જાય, રેડી? ફરીથી ઊભો થઈ જાય નોર્મલ.
ચાલ પોઝિશન ટીએ વાળા છે ડાઉન. ઓકે નથી વાંધો. પરફેક્ટ. એકમાં ખબર પડી જાય, નકર તો પછી મારા ઘરે તો વાંધો ના આવે. અજીત પોઝિશન અગેન. પગ ભેગા કર. તારા પગ ભરેલા છે હાથડો ને બધું? ઓકે. ઘણી વાર એવું થતું હોય છે કે આપણે જે આનો તો જો વર્કલોડ આપ્યો હતો ને, ઓકે નો વર્કલોડ આપ્યો હતો ને એટલે થોડાક પગ ભરાઈ જાય એટલે થોડી સ્ટ્રેન્થન નથી આની, બરાબર. બાકી બેઠી જતો આમ કરીને ખાલી બેઠો જતો, ખાલી બેઠો રહે. હા બસ. હા રેડી, નથી વાંધો, બરાબર. એટલે આ વસ્તુનું ધ્યાન રાખો. એના માટે 2-3 એક્સરસાઇઝ છે. એક તો તમારા સ્કોર જમ્પ કરવાના, બરાબર, આ રીતે. પછી બીજી ઘણી બધી છે. હું તમને મને કમેન્ટ કરીને કહેજો. અગર કોઈને પ્રોબ્લેમ હોય કમેન્ટ કરીને કહેજો, હું ખુદ વિડીયો બનાવીને તમને કહીશ. ઓકે. એ સિવાય બીજો એક પોઈન્ટ આવી જાય બધાય બે ને વાત કરતા. હેર કટ પ્રોપર મિલિટરી હેર કટ કપાવવાના છે તમારે, બરાબર. આવા કરાવી નાખશો. પણ અગર જો તમને માથામાં કંઈ પણ ટાંકો બાકો એવું કંઈ હોય ને તો આવા નહીં કરાવતા. થોડું સ્માર્ટ મૂવ રાખજો. થોડોક એટલે સુધી રાખજો, બરાબર. આનાથી 6 ટૂંકા. હા બસ એટલા સુધી આય ચાલે, બરાબર. પણ આવા નહીં હાલે. જા રીતના જો ત્યારે ના, બરાબર. આ બિલકુલ બી નહીં હાલે. કેમ કે ભાઈ તમને ખરેખર આ વસ્તુમાં તમને પોઈન્ટ આમાં તો આપશે જ, પછી બીજામાં પણ પોઈન્ટ આપી દે, બરાબર ને? ઠીક છે. આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. આઈ થિંક ઓલમોસ્ટ પોઈન્ટ કવર થઈ ગયા. આમાંથી તમને કોઈ પણ વાંધો હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં જે જણાવજો, બરાબર. તો હું એના ઉપર પ્રોપર વિડીયો બનાવીને તમને કહીશ, બરાબર. બાકી નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રને વર્તુળને જરૂરથી શેર કરજો. 15મી ઓગસ્ટ આવી રહી છે. યુટ્યુબના માધ્યમથી એક ફોજીને માટે કંઈક કરી શકાય એવી એક મુહિમની જાહેરાત હું કરવાની છે આ 15મી ઓગસ્ટના દિવસે, બરાબર. આપણે ચેનલના માધ્યમથી કે યુટ્યુબ માટે અને જે બી જવાનો શહીદ થાય છે એના માટે, બરાબર. તો આ ચેનલ તમારા માટે છે, બરાબર. તમારા ભાઈ, કાકા, મામા કે જે બી ફોજમાં છે એના માટે છે ને એને કામ લાગવાનું છે. તો એક લાઈક જરૂરથી કરશો, બરાબર. જય હિન્દ.